દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટર લાગ્યા છે, જેમાં કોંગ્રેસ અને આપે સાથે મળી પોસ્ટર લગાવ્યા હતા, તો બેનરમાં લોકતંત્રનો હત્યારો ગદ્દાર જેવા લખાણો પણ લખાયા છે। કોંગ્રેસ દ્વારા સુરત લોકસભા બેઠક ઉપર ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીની પસંદગી કરવામાં આવી હતી। ત્યારબાદ નિલેશ કુંભાણીએ જે રીતે પોતાનું ઉમેદવારી પત્ર રદ થાય તે માટે ષડયંત્ર રચ્યું હોવાનું કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો। જોકે ફોર્મ રદ થતાં સુરત લોકસભા બેઠક પર ભાજપને બિનહરીફ જાહેર કરી દેવામાં આવી હતી। આથી કોંગ્રેસમાં પણ આને લઈને ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। હવે સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટર લાગ્યા હતા। પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટર અને હાલ આપના નેતા દિનેશ કાછડિયાએ જણાવ્યું હતું કે ભાજપે નિલેશ કુંભાણી ત્રણેય ટેકેદારો અને ડમી ઉમેદવારને ખરીદી લીધા છે। આ માટે તેઓને કરોડોની રકમ ચૂકવાઈ છે। દિનેશ કાછડિયા દ્વારા હીરાબાગ બ્રિજ પર નિલેશ કુંભાણી વોન્ટેડના બેનર લગાવ્યા હતા, તો સાથે તેમાં લોકતંત્રનો હત્યારો ગદ્દાર જેવા લખાણો પણ લખાયા છે। પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજે નવસારીમાં CR પાટીલ સહિત સમગ્ર દેશમાં ભાજપને સમર્થનની વાત કરી હતી। સુરતમાં CR પાટીલ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી, જેમાં નવસારીના ચીખલી વિસ્તારના ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા, જ્યાં તેઓએ CR પાટીલ સાથે મળી પત્રકાર પરિષદને સંબોધી હતી અને તેઓનો વિરોધ માત્ર ને માત્ર પુરુષોત્તમ રૂપાલા સાથે હોવાનું કહ્યું હતું, જ્યારે ભાજપ સાથે જ ક્ષત્રિય સમાજ હોવાનું અને CR પાટીલ સહિત તમામને ભાજપના ઉમેદવાર કે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યા છે તેઓને જીતાડવા હાંકલ કરી હતી। તો CR પાટીલે પણ ક્ષત્રિય સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો। રાજકોટના ઉમેદવાર કેન્દ્ર સરકારના મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબે જે નિવેદન કરવાને કારણે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજમાં એક રોષનું વાતાવરણ છે। સ્વાભાવિક છે, અમને હર્ટ થયું છે અને એના કારણે આજે જે લગભગ 108 ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના અહીંયા આવ્યા છે, એ પણ રાજકોટના જે સંમેલનમાં હાજરી એમણે પણ આપી હતી, પરંતુ એમનું સ્પષ્ટ માનવું છે કે આ જે જવાબદારી કે જે રોષ છે એમનો રૂપાલા સાહેબની સામે છે। એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈ પણ પ્રકારનો વાંધો નથી। આ દેશના, આ રાજ્યના કે આ વિસ્તારના વિકાસમાં મોદી સાહેબનું જે યોગદાન છે એને વિસ્તારે પાડી શકાય નહીં, અને એટલા જ માટે એમણે ભારતીય જનતા પાર્ટીની પણ સપોર્ટ કરે છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ એમને ખૂબ સન્માન છે। આજે લોકો સામેથી આવ્યા છે કે અમારો જે રોષ છે, અમારો જે વિરોધ છે એ એમના પૂરતો મર્યાદિત રાખીને અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું અને એમની સાથે જોડાયેલા જે તમામ આગેવાનો છે એમને પણ એમણે વિનંતી કરી છે અને આજે ખુલીને બહાર આવ્યા છે, એમના વિરોધને અકબંધ રાખીને આજે આવ્યા છે, એમના અમે સ્વાગત પણ કરીએ છીએ। અને જે ક્ષત્રિય સમાજનો જે ઇતિહાસ રહ્યો છે કે ક્ષમા આપવામાં સૌથી મોટી કોઈની ભૂમિકા રહી હોય કે સૌથી મોટું દિલ જો કોઈનું રહ્યું હોય તો ક્ષત્રિય સમાજનું રહ્યું છે, એ ઇતિહાસ છે। એમના શરણે આવેલા કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ સમાજનો હશે, એ એકવાર શરણે આવ્યા પછી એનું રક્ષણ કરવા માટે પોતે પણ પોતાના જાનની આહુતિ આપી દેવા અનેક દાખલાઓ ઇતિહાસમાં નોંધાયા છે। આવી આ જે પ્રજા છે કે જેમાં એક ખમીર છે અને એમણે કદાચ સૌથી વધારે લડાઈઓ પણ એમણે જ લડી છે, ત્યારે એમને હાથ થાય તો સ્વાભાવિક એના રિએક્શન આવે। પરંતુ આજે એમણે જે રીતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું સમર્થન કર્યું છે, ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કર્યું છે, એના માટે હું એ સૌનો આભાર પણ માનું છું, એ બધાનું સ્વાગત કરું છું। ધન્યવાદ। અમારો ટાર્ગેટ છે, અમે પ્રયત્ન કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જે રીતે તૈયારી છે, પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની જે લોકપ્રિયતા છે, લોકોનું એમના માટે જે સમર્થન છે, એમના પ્રત્યે જે લોકોને વિશ્વાસ છે અને એના માટે પોતે જે લોકો
એક સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે, ત્યારે અમારી અપેક્ષા છે, અમારી વિનંતી પણ છે કે ભારતીય જનતા પાર્ટીને એના તમામ ઉમેદવારોને જંગી મતોથી જીતાડે અને સમર્થન કરે એવી એમની પાસે વિનંતી કરું છું. ધન્યવાદ. દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનોની લાગણી સૌરાષ્ટ્રના ક્ષત્રિયો સમજશે પહોંચશે ત્યાં સુધી ને આ એક પ્રયત્ન છે. ભારતીય જનતા પાર્ટી અલગ અલગ વિસ્તારની અંદર અમારા રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી રત્નાકરજી, શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને કેટલીક જગ્યાએ હું પણ પોતે આ આગેવાનોને અલગ અલગ જગ્યા મળ્યું છે. એમની સાથે મેં વાત કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. એમનો આવેદનપત્ર પણ મેં માંગ્યું છે. પરંતુ જે વિરોધનો વંટોળ હતો, વાવાઝોડું હતું, એના કારણે અમને બહુ જ રિસ્પોન્સ નહોતો મળ્યો. પણ અલગ અલગ વિસ્તારની અંદર જે ભારતીય જનતા પાર્ટી સાથે ચૂંટાયેલા છે, પદાધિકારીઓ છે, વર્ષોથી જોડાયેલા છે, એમને પણ એવું લાગે છે કે હવે આમાં કંઈક સમાજે વિચારવું જોઈએ. એ એમનું પોતાનું અંગત મંતવ્ય છે. સમાજને અપીલ કરવાનો એમનો અધિકાર છે અને સમાજ એમની વાતને સ્વીકારે, એમની અમારી બધાની જે લાગણી છે, જે ગુજરાતના હિતમાં છે, જે દેશના પણ હિતમાં છે. તો આ વિનંતી ફરી આપના માધ્યમથી હું સૌ ક્ષત્રિય સમાજના, આખા ગુજરાતના સૌ આગેવાનોને મારી વિનંતી છે કે તમારી લાગણી ગવાઈ છે અને એમાં કોઈ બેમત નથી. પણ સાથે સાથે જે તમારે ક્ષમા કરવાની જે તાકાત છે, એ તાકાતનો પરચો ફરીથી આપીને દરગુજર કરીને શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ફરીથી આપણે આગળ વધીએ એવી વિનંતી કરું છું. ધન્યવાદ. સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ આચરવાના ગુનામાં વોન્ટેડ રીઢાને મુંબઈથી કોસેલની ટીમે ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે સુરતના ટેક્સટાઇલ માર્કેટના અલગ અલગ કાપડના વેપારીઓ સાથે 1,32,76,000થી વધુની છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા રેડ આરોપી એવા મેહુલ પ્રવીણ જાગાણીને મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યો હતો. તો આરોપી સામે સલાબતપુરામાં 2 અને પાંડેસરામાં 1 ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. આરપીએફ જવાન પર કરાયેલા હુમલામાં નાસ્તા ફરતા આરોપીને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે ગત 18મી ફેબ્રુઆરીના રોજ આરપીએફ જમાદાર પર કરાયેલા હુમલામાં નાસ્તા ફરતા આરોપી એવા વરાછા જૂની બોમ્બે માર્કેટ પાસે ખાડી મોહલ્લામાં રહેતા ભોલેનાથ ઉર્ફે ભોલિયા નાના પાટીલને ઝડપી પાડી તેનો કબજો વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, ત્યારે મકાઈ પુલ પાસે એક યુવાનની હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સુરતમાં રોજે રોજ હત્યા સહિતની ઘટનાઓ બની રહી છે, ત્યારે મકાઈ પુલ પાસે રવિ બાટી નામના યુવાનની ઘાતકી હત્યા કરાઈ હતી. અજાણ્યા હત્યારાઓએ રવિ નામના યુવાન પર લાકડાના ફટકા વડે હુમલો કરી તેની ઘાતકી હત્યા કરી ભાગી છૂટ્યા હતા. બનાવની જાણ થતાં હાટફા પોલીસનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી હતી. તો હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મારું નામ વિકાસભાઈ વિનોદભાઈ છે, નાયકા. કઈ બાજુ રહેવાનું તમારું? મારું અહીંયા સુરતમાં હમણાં અહીંયા રેમ છું. શું ઘટના બની છે? કોણ હતું? એ મારો મામો થાય. કઈ જગ્યાએ શું ઘટના બની? તમને કઈ રીતે ખબર પડી? એ ભાઈ કોઈ કાલે રાતને 11 વાગે જેવું ઘટના થયું. મને નદીએ હતા અને નદીએથી અમને ખબર પડી કે પછી આગળ 4 રસ્તા પર અમે આવ્યો ને આ બધું જોયું, આવું ઘટના થયું. તમને કઈ રીતે જાણ થઈ? તમને શું ખબર પડી? એટલે કોઈ માર્યો એવું જાનમાં લઈને આવી રીતના બધું ખબર પડી અમને. કઈ રીતે માર્યું? કાં માર્યું હતું કઈ ખબર? હા, ગાલ પર મારેલું હતું ને માથા પર મારેલું છે. શેના વડે મારેલું તમને કઈ ખબર છે? ના ના, એવું કઈ નથી ખબર પડી હજુ. ના, મારવા વાળું એવું હજુ કઈ ખબર નથી પડી. મારા મામાની ઉંમર 30 ઉંમરની છે. એમના કોઈ બાળ બચ્ચા છે? 3 છોકરા છે એના, નાના. એ સુરતમાં રહેતા હતા કે કઈ કામકાજ કરતા હતા સુરતમાં કઈ? ના, હમણાં જ એને સારો થઈને હમણાં ટાટીઓ તૂટી ગયેલો. હમણાં કાલે જ આવ્યો, 5 વાગે જ આવેલો હતો. અમને શું કામ કરતા હતા? એ હજુ તો ટાટીઓ તૂટી ગયેલો હતો, ઉધર જ કામ કરતો હતો. પછી ઘટના અહીંયા આવીને ઘટના થઈ ગઈ એક દિવસ. કોની પર શંકા છે? કોણ હતું મારવાડે? ના, એવું કઈ નથી. કઈ જગ્યા ઘટના બની હતી? અહીંયા ચોકડી 4 રસ્તા પાસે. કયા? બેકરીના સામે, રોટીવાલા બેકરીના સામે થયેલી હતી ઘટના.
સુરતની કાપોદ્રા પોલીસે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરનાર 3 લોકોને ઝડપી પાડી 45 થી વધુ ગેસના બોટલો જપ્ત કર્યા હતા. સુરતમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો ધીકતો ધંધો થઈ રહ્યો છે, ત્યારે કાપોદ્રા પોલીસને આ મામલે મોટી સફળતા મળી હતી. ગેસ રિફિલિંગ કરતા 13 જેટલા દુકાનદારોને ઝડપી પડ્યા હતા. કાપોદ્રા પોલીસે 13 દુકાનોમાં દરોડા પાડી દુકાનદારોને ઝડપી પાડી મોટું ગેસ રિફિલિંગ રેકેટ ઝડપી પાડી 45 થી વધુ ગેસની બોટલો જપ્ત કરી હતી. સાથે ગેસ રિફિલિંગ માટે વાપરવામાં આવતી વસ્તુઓ પણ કબજે કરાઈ હતી. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં લોકોની જાનહાનિ સાથે જોખમરૂપ રીતે વર્તતા હોય અને લોકોની જિંદગી જોખમમાં મુકાતી હોય તેવા કૃત્યો અટકાવવા સારું પોલીસને કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય, જે અનુસંધાને સેક્ટર 1 વાબાંગ જમીન સાહેબ, ઝોન પોલીસ કમિશનર શ્રી ભક્તિ ઠાકર સાહેબની સૂચના અને માર્ગદર્શનના આધારે પોઈન શ્રી MB ઓસુરા કાપોદ્રા પોલીસ સ્ટેશન નાઓને મળેલ બાતમી હકીકત આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાળનગર, મુળગા કેન્દ્ર, વડવાળા શોપિંગ સેન્ટર, અક્ષર ડાયમંડ, રામકૃષ્ણ કોલોની, ભરવાડ ફળિયા, મોહનબાગ, બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નિપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફિલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય તેવી અલગ અલગ 13 જગ્યાઓ ઉપર કાપોદ્રા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા ડિસ્ટ્રિક્ટ PSI શ્રી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ 24/4/2024ના રોજ કાર્યવાહી કરી અલગ અલગ કુલ 13 ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કુલ મોટી બોટલ 41 તથા રિફિલિંગ કરવાના સાધનો તથા અન્ય ચીજ વસ્તુઓ તપાસના કામે કબજે લેવામાં આવેલ છે. આ ગુનાની એમઓ મુજબ આ જે લોકો છે એ અન્ય લોકોને મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલો રિફિલિંગ કરીને ભરી આપતા હોય છે અને બિલકુલ કોઈ પણ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય અને પોતાની જિંદગી પણ જોખમમાં મુકાય તે રીતે વર્તતા હોય કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ઇનિશિયેટિવ કાર્યવાહી કરવામાં આવેલ છે, જે સરાહનીય છે. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા બાદ અચાનક તેમની પત્ની ઘરે પહોંચ્યા હતા. જોકે મીડિયાને જોઈ ઘરના દરવાજા બંધ કર્યા હતા તો નિલેશ કુંભાણીના ઘર નીચે પોલીસ કાફલો ગોઠવી દેવાયો છે. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના 3 ટેકેદારોએ પોતાની સહી ન હોવાનું ચૂંટણી અધિકારી સમક્ષ એફિડેવિટ કરતા નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું, જેને લઈ કોંગ્રેસીઓ સહિતનાઓમાં નિલેશ કુંભાણી સામે રોષ જોવા મળ્યો હતો. તો ફોર્મ રદ થયું ત્યારથી જ નિલેશ કુંભાણી પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને અચાનક જ 3 દિવસ બાદ નિલેશ કુંભાણીના ઘરે તેમની પત્ની જોવા મળ્યા હતા. જો કે મીડિયાને જોઈ ઘરના દરવાજા બંધ કરી દીધા તો નિલેશ કુંભાણી હાલ કોંગ્રેસીઓના પણ સંપર્કમાં ન હોવાનું અને અમદાવાદ જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ તેમનો કોઈ અતોપતો ન હોવાનું જણાવ્યું હતું. હાલ નિલેશ કુંભાણીના ઘર નીચે સરથાણા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવાયો છે. બધાનું સાહસ કરીને હું અહીંયા મીડિયા સામે બોલી અને ઉપર જતા ડોસનો પોટલો અમારી ઉપર જોડે એ લોકો તો એમના રાજકીય શકતા હોય પણ જેનું ઘરનું માણસ નથી, જેના એના પોતાના ટેકેદારો સગા એ બધાને અમારે જવાબ દેવો છે. અમારી ઉપર ફોન આવે છે ક્યાં છે અમારા ઘરના માણસો, એનું બધું જાણકારી લેવા માટે પણ એ માણસ ક્યાંક તો કાર્યવાહી કરતો હોય ને તો એ મીડિયા આવે એમ કે મારા પાસે કઈ જવાબ નથી, હું થયું મારી યાર મને ખબર નથી કે હાટું આવે મીડિયાની આવે. નહીં તમારી અમે નિલેશભાઈની વાત નથી કરતા. સુધી નહીં આવતા તમે કોઈ એટલી સેવા કરી અને તેની ઉપર તમે આ દોષના ઢોકલા ઢોળો છો. માણસને ટાઈમ તો આપો કે એ આખા ઘટનાક્રમને સમજે. એના જે લોકો છે એ બધા જે ગાયબ થઈ ગયા છે એમને જે ઓળું છે એ બધાને સમજવાની ટ્રાય તો કાંઈ નથી. અમે કાલે ઇન્ટરવ્યુ આપ્યું નહીં, એ નો આપવું જોઈએ. તમે જાઓ અહીંયાથી. સુરતની ડીસીબી 4ની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરી મોડિફાઈડ સહિતના વાહનો લઈ રખડતા નબીરાઓ સામે કાર્યવાહી કરી 3000થી વધુ વાહનો કબજે કર્યા હતા.
સુરતમાં ઘણા સમયથી મોડિફાઈડ વાહનો લઈ નબીરાઓ રસ્તા પર ઘોંઘાટ મચાવી છે, ત્યારે ડીસીબી ઝોન 4માં આવતા અટવા, ઉમરા, વેસુ, અલથાણ, ખટોદરા અને પાંડેસરા વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરી મોડિફાઈડ સહિત 3000થી વધુ વાહનો જપ્ત કર્યા હતા. તો કેટલાક નબીરાઓ મોડિફાઈડ સાયલેન્સરથી ધ્વનિ પ્રદૂષણ પણ કરતા હતા. હાલ તો પોલીસની કામગીરીને લઈ નબીરાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. माननीय सीपी सर की सूचना से पिछले 1 महीने में हर वीकेंड पे वाहन चेकिंग का ड्राइव चलाया गया, जिसमें विशेष ध्यान जो मॉडिफाइड बाइक हैं, बाइक से स्टंट करने वाले हैं, स्पोर्ट बाइक जिसका साइलेंसर मॉडिफाई करा के रखते हैं, उन सब पे विशेष रूप से काम किया गया जौनपुर एरिया में. और इस ड्राइव के दौरान हमने 3498 वाहन डिटेन किए, जिसका 17,60,200 रुपये जुर्माना वसूला गया है. और बहुत सारी बाइकें हैं जिनका साइलेंसर आरटीओ का चालान करके बाद में साइलेंसर चेंज करवा के बाद में बाइकें छोड़ी गई हैं. तो ये बाइकें यहाँ पे अभी 100 से ज़्यादा वाहन है वो अभी यहाँ पे हैं, और बाकी वाहन जो है वो पुलिस स्टेशन में है. और सूरत सिटी पुलिस है वो मॉडिफाइड बाइक से स्टंट करना है, इसके सख्त खिलाफ है और ये कार्यवाही कंटिन्यू चालू रहेगी. સુરતના છાપરા ભાટા ખાતે ગટરિયા પૂરના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તો દુર્ગંધ મારતા પાણીને લઈ લોકોએ પાલિકાની કામગીરી સામે સવાલો કર્યા હતા. સુરતના છાપરા ભાટા વિસ્તારમાં આવેલ વ્રજ એપાર્ટમેન્ટ સામે ગટરિયા પૂર જોવા મળ્યા હતા. ગટરના ઢાંકણાની બહાર ગટરિયા પાણી ફુવારાની જેમ બહાર આવતા દુર્ગંધ મારતા પાણીના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તો સ્થાનિકો દ્વારા સુરત મનપાની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા અને પાલિકામાં રજૂઆત કર્યા હોવા છતાં કામગીરી ન કરાતી હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા. સુરતના કડોદરા ખાતે રહેતા યુવાને બેરોજગારીથી કંટાળી આપઘાત કર્યો હોવાની આશંકા પરિવારજનોએ વ્યક્ત કરી છે. સુરતમાં રોજે રોજ આપઘાતની ઘટનાઓ બની રહી છે, ત્યારે કડોદરામાં રહેતા એક 40 વર્ષીય યુવાને આપઘાત કર્યો હતો. કડોદરા ખાતે રહેતા 40 વર્ષીય યુવાન નરેશે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. તો નરેશે બેરોજગારીથી કંટાળી આપઘાત કર્યો હોવાની પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી હતી. હાલ તો આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. अजय लक्ष्मण नगर दीनदयाल नगर आरके लाइन में हमणा करतो तो પછી ને મહિનો થઈ ગયો નથી જતો. હાલ કરે હા મારા હાવ નરેશભાઈ 40 કામ્પર બામ્પર બેરોજગાર ગુજરાતી વરસ અહીંયા જ જન્મ અહીંયા જ છે. મુંબઈથી આવતી ટ્રેનમાં દારૂનો જથ્થો લાવનાર 2ને સુરત રેલવે પોલીસે ઉધના રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડ્યા હતા. સુરત રેલવે સ્ટેશન પર અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા સુરત રેલવે પોલીસ મેદાને છે, ત્યારે ઉધના રેલવે સ્ટેશન પર મુંબઈથી આવતી બાંદ્રા ઉધના એક્સપ્રેસ ટ્રેનમાં સુરત આવેલા રાકેશ નાનાભાઈ પાટીલ અને ઇરફાન શેખને ઉધના રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડ્યા હતા અને તેઓની શોલ્ડર બેગની તપાસ કરતા બેગમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ સહિતની મત્તા કબજે કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. ઉધના હરિનગર 1 અને 2 ખાતે સાર્વજનિક સંગીતમય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે, જેમાં ભાવિ ભક્તોને જોડાવા અપીલ કરાઈ છે. સુરતના ઉધના હરિનગર 1 અને 2 ખાતે આવેલ શ્રી અંબાજી મંદિર ખાતે સાર્વજનિક સંગીતમય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે. 23 એપ્રિલથી 29 એપ્રિલ સુધી યોજાનાર આ ભવ્ય શ્રીમદ ભાગવત કથામાં વ્યાસ શ્રી પ્રેમચંદ્ર ગૃહવાસી વૃંદાવન વાલે કથા વાચક રહેશે. તો 23મીએ સવારે આશાનગરથી અંબાજી મંદિર સુધી કળશ યાત્રા નીકળી હતી અને 23 થી 29 દરમિયાન યોજાનારા શ્રીમદ ભાગવત કથાનો લાભ લેવા ભાવિ ભક્તોને અપીલ કરાઈ છે. मेरा नाम है प्रेमचंद ब्रजवासी. आज कौन सी कथा या क्या रखा गया था? देखो कथा से पहले मैं सभी से यही कहूँगा, पहले तो आप राधे राधे बोले. राधे राधे. बोल बाकी हरिलाल की जय. आज की जो हमने कथा करी है वो कथा केवल धर्म के लिए की है और उस कथा में केवल यही प्रेरणा दी है कि सत्य से बड़ा इस दुनिया में कुछ नहीं है.
क्योंकि आज की कथा में प्रसंग आया था, हमारे तुलसीदास बाबा ने भी यही कहा था, धर्म न दूसर सत्य समाना, आगम निगम पुराण बखाना। धर्म से बड़ा इस दुनिया में कुछ नहीं है। धन दौलत महल सब यही रह जाएगा, अगर हमारे साथ में जाता तो केवल सत्य हमारे साथ में जाता है। और हमने यही अपने गुरुजनों से प्रेरणा ली है कि ज़्यादा से ज़्यादा हमें अपने धर्म का प्रचार करना है। और हम भागवत कथा के माध्यम से लोगों को जागृत करते हैं कि हमारा जो धर्म है वो नीचे की ओर धंसता हुआ जा रहा है, और हम चाहते हैं कि इस धर्म को ऊपर लेकर के आएँ, क्योंकि अगर धर्म नष्ट हो गया तो फिर कोई भी इस दुनिया में नहीं बच सकता है। क्योंकि लोग जितना खिलवाड़ भगवान के साथ कर रहे हैं, शायद इतना खिलवाड़ कोई कर रहा होगा। हम जितना खिलवाड़ भगवान के साथ करते हैं, अगर प्रभु ने थोड़ी सी टेढ़ी उंगली हमारे ऊपर की ना, तो हम उसको नहीं सहन कर पाएंगे। और कुछ दिन पहले भगवान ने थोड़ी सी टेढ़ी उंगली की, एक कोरोना नाम की बारिश आई, वो क्या भगवान को हम खिलवाड़ करते उसका परिणाम भुगतने को हमें मिला है। इसलिए मैं यही सभी से प्रार्थना करना चाहता हूँ, आपके चैनल के माध्यम से यही सबको संदेश देना चाहता हूँ कि ज़्यादा से ज़्यादा हमें अपने धर्म की रक्षा करनी चाहिए और अपने धर्म को हमें जीवित रखना चाहिए। जैसे हमारे मोदी जी सबका साथ सबका विकास चाहते हैं, वैसे हम चाहते हैं कि हमें भी सब लोगों का साथ मिले और सब लोग इस विकास की ओर गंगा में गोता लगाएं और सब राधे राधे और प्रेम से ठाकुर जी का नाम लें। बोल बांके बिहारी लाल की। कितने दिन की कथा है? ये 7 दिन की कथा है। 7 दिन की कथा इसलिए बोलते हैं क्योंकि जीवन में केवल 7 ही दिन होते हैं। 7वें दिन से 8वां दिन किसी के लिए नहीं है। इन 7 ही दिनों में बच्चे का जन्म होता है, बड़ा होता है, युवा होता है, विवाह इत्यादि होते हैं और 7 ही दिन में मर जाता है। लेकिन 7 दिन में हम उस लोगों को, मानव को ये प्रेरणा देने चाहते हैं कि मानस जन्म के भीतर झांक करके हमें देखना चाहिए कि कितनी दुर्गंध भावनाएं भरी हैं। इनको साफ करके हमें ठाकुर जी को इस हृदय में, इस मंदिर रूपी पवित्र घर में हमें बिठाना चाहिए। यही हम 7 दिन में बताते, क्योंकि 7 दिन से 8वां दिन किसी के लिए नहीं आता है। ज़्यादा से ज़्यादा हमको सत्य के मार्ग पर चलना चाहिए, क्योंकि मंदिर जाना हमारा सार्थक कब बनेगा, कथा सुनना हमारा सार्थक कब बनेगा, जब हम ज़्यादा से ज़्यादा सत्य बोलेंगे और सत्य बोलने का हम संकल्प लेंगे, तो ही कथा सुनना हमारा सार्थक बनता है। वरना रोज़ कथा सुनो मत सुनो, सत्य को जीवन में नहीं अपनाएंगे तो कथा सुनना हमारा बेकार जाता है। इसलिए यही प्रेरणा देता हूँ कि ज़्यादा से ज़्यादा सत्य बोले, धर्म के प्रति आचरण बनाए और स्वयं अपने प्रभु की हमें रक्षा करनी चाहिए। वैसे तो प्रभु ने हमारी रक्षा की है, भगवान की कौन रक्षा कर सकता है, लेकिन भगवान यही कहता है कि तुम तो केवल एक पग भी मेरे लिए चल करके आओगे तो मैं 10 पग तुम्हारे लिए चल करके आऊँगा। यही लोगों से कहना चाहता हूँ कि हमें ज़्यादा से ज़्यादा प्रभु का गुणगान करना चाहिए। कितने भक्त आए यहाँ पे जुड़े हुए थे? यहाँ पे मैंने सूरत में बहुत कथाएँ की हैं और कम से कम ये 40वीं कथा मेरी होगी। इससे पहले मैंने उदना में कथा की थी, उसके बाद चीकूबाड़ी में छोटू भाई पाटिल रहते वहाँ पे कथा की थी, उसके बाद में मैंने अभी पांडेसरा में कथा की, फिर यहाँ मेरा नंबर आ गया। तो मैं तो ज़्यादा से ज़्यादा लोगों को प्रेरणा देता रहता हूँ, ज़्यादा से ज़्यादा कथाएँ करता रहता हूँ। और यहाँ पे मैंने भक्तों को पहली बार हरिनगर में की थी कथा, बहुत भक्तों का साथ मिला, आनंद मुझे आया। इसीलिए मैंने उस आनंद को देखते हुए, क्योंकि यहाँ के लोग बहुत अच्छे हैं और भाव से यहाँ पर एकत्र होकर के यहाँ पर कथा मन लगा करके सुनते हैं, तो मुझे भी यहाँ पर कथा सुनाने में बहुत आनंद आता है। मेरा नाम मोहन चौधरी है। मैं हरिनगर 1 का उप प्रमुख पदवी पे हूँ और यहाँ पे जो श्रीमद् भागवत कथा का जो प्रोग्राम रखा गया है, वो प्रोग्राम 7 दिवसीय प्रोग्राम है और अपने भक्त जो हैं यहाँ पे 7 दिन के लिए कथा सुनने आते हैं। कथा सुनने के बाद में यहाँ से कुछ न कुछ नई धर्म के माध्यम की कोई चीज़ लेके जाएंगे, कोई ज्ञान लेके जाएंगे जो अपने जीवन में उतारेंगे। भगवान श्री कृष्ण, श्री श्याम बाबा का ये यहाँ पे जो भी प्रवचन, जो कथा का यहाँ ज्ञान मिलता है, वो ज्ञान अपने जीवन में उतारने से हो सकता है किसी न किसी की ज़िंदगी और भी अच्छी बने, धर्म का भी विकास हो, सनातन धर्म और भी उज्जवल हो और हमारी आने वाली पीढ़ी जो भी एक भक्ति का माध्यम जो धीरे धीरे भूल रही है, उसको ये भागवत कथा के माध्यम से थोड़ा थोड़ा नवयुग मंडल में, नवयुग पीढ़ी के अंदर थोड़ा थोड़ा जागरूक रखें। इस माध्यम से ये 7 दिवसीय कथा का प्रोग्राम रखा गया है। ये कथा पहले भी हमने करवाई थी, श्वेत बिंदु महादेव मंदिर के सामने करवाई थी और अभी सब जन, सारे जन मिलके इस कथा का जो आयोजन करते हैं, सब मिलके इस कथा का आनंद लेते हैं, ज्ञान लेते हैं और व्यासपीठ जो वृंदावन से आए हुए हैं उनका यहाँ स्वागत करके इनसे जो भी हमें ज्ञान मिलता है वो ज्ञान लेते रहते हैं। और यहाँ जो भी माताएं बहनें आती हैं
वो आनंदपूर्वक यहाँ कथा सुनती है और उनको इतना अच्छा मन लगा रहता है कि वो यहाँ से उठने का नाम नहीं लेती है। मात्र 3 घंटे का यहाँ समय होता है दिन का, 3 बजे से लेकर 6 बजे के 7 बजे के बीच में आरती समापन होती है। सुबह एक बार 9 से 11 की पूजा होती है और बाद में 3 से 6 का 7 का वो टाइम रखा गया। उस टाइम के अनुसार ही यहाँ पूजा होती है, यहाँ कथा शुरू होती है। और कथा का मेन मोटिव यही है, धर्म प्रचार करना, धर्म को आगे बढ़ाना, सनातन धर्म की आगे से आगे बढ़ा के इसकी जो भी बात है वो आगे रखनी, अपने को इसको जिंदा रखना हमारा यही एक मूल कर्तव्य है। भगवत गीता के साथ और क्या कार्यक्रम रखा गया है? भगवत गीता के साथ साथ में यहाँ पर बीच बीच में भगवान श्री कृष्ण के भजन भी होते हैं। यहाँ झांकियाँ भी निकलती है जो भी श्री कृष्ण से संबंधित है, भागवत कथा से संबंधित जो भी झांकियाँ हैं वो यहाँ उनका आयोजन किया जाता है। अलग अलग प्रकार की झांकी निकलती है, राधे कृष्ण की झांकी निकलती है, श्याम परिवार की झांकी निकलती है और सब लोग हनुमान जी की झांकी निकालती है। श्री राम दरबार में होता है, रुक्मिणी विवाह होता है, कृष्ण विवाह होता है, उसी हिसाब से राधा कृष्ण की जोड़ी का यहाँ अलौकिक श्रृंगार होता है। उसी हिसाब से कथा में जो भी भागवत कथा के स्वरूप जो भी कार्यक्रम होता है वो यहाँ पूरा होता है। कितने लोग को जुड़े हुए भक्तों का कितना? यहाँ सब लोग कम से कम भी आज की तारीख में 125 से 150 के लगभग यहाँ भक्त थे आज। और धीरे धीरे जैसे आज दूसरा दिन है, धीरे धीरे 7वें दिन तो यहाँ 1000-1500 के लगभग यहाँ भक्त हो जाते हैं और बहुत यहाँ बैठने की जगह नहीं मिलती है। ऐसा काम होता है यहाँ पर। लोगों को क्या माहिती देना चाहते हो आप? तो लोगों को यही है मात्र देना कि भगवत कथा जो है, श्रीमद् भागवत जो है कथा यहाँ आयोजित की जाती है, उसमें सभी लोग आएँ, अपने धर्म को बचाएं, नई पीढ़ी को सिखाएं। जो भी ग्रंथ है, श्री कृष्ण लीला है, महाभारत है, रामायण है, ये भी एक ग्रंथ श्रीमद् भागवत गीता का है जो यहाँ सुनना चाहिए, सुविचार लेने चाहिए। अपने विचारों को यहाँ सुन के, अपने धर्म को सुन के अपने अंदर उतारना चाहिए। अच्छे विचार, अच्छी यहाँ पे संगत लेनी चाहिए और धर्म का प्रचार के हिसाब से ही वो धर्म अपने आप में उतारना भी चाहिए। यही मेरा मोटिव है, यही मेरी संस्कृति है। मेरा नाम अमृता पटेल है, मैं हरिनगर सोसाइटी में रहती हूँ। हमारे यहाँ पे हरिनगर सोसाइटी में अंबाजी मंदिर के पास में 7 दिन की भागवत सप्ताह रखी हुई है। पंडित जी वृंदावन से आए हुए हैं और इनका मतलब मेन पर्पस ये है कि लोगों में धर्म का प्रचार बढ़ाना। जो हमारे बुजुर्ग लोग थे वो लोगों को सब नॉलेज था कि भगवान कैसे अवतार हुए, क्या मतलब भगवान का कैसा, सब उनको स्टोरियाँ पता होती थी। लेकिन हमारी जो जनरेशन अभी जो आ रही है वो भटक गई है। उनको सही रास्ते पे लाने के लिए मुझे ऐसा लगता है कि हर जगह पे ऐसी कथाएं प्रचार वगैरह होना चाहिए, जिससे हमारे आने वाली पीढ़ी को तकलीफ़ नहीं हो। भगवान के रास्ते पे चलने से हमको एक मार्ग मिलता है, क्योंकि जो चीज़ वो देंगे ना वो हमको पैसों से भी नहीं मिलेगा। चाहे करोड़ों रुपए हो तो भी हमारे पास व्यर्थ है अगर ज्ञान नहीं है, धर्म नहीं है। और सबसे बड़ी आज की तारीख में धर्म की रक्षा करना। अगर आप धर्म की रक्षा कर रहे हो तो भगवान अपने आप आपकी रक्षा ऑटोमेटिकली कर देंगे। कितने भक्त यहाँ पे जुड़े हुए हैं? यहाँ पे काफ़ी भक्त आते हैं, कम से कम 100 के लगभग आते हैं कथा सुनने के लिए। अभी तो आज 2nd डे है तो काफ़ी भक्त आ रहे हैं। इवन बच्चे भी आते हैं, एंजॉय करते हैं, सुनते हैं, फिर घर पे जाके हमको पूछते हैं मम्मा ये कैसे हुआ, स्टोरी पूछते हैं कि नहीं भगवान ऐसे थे, ऐसा हुआ। हम उन लोग को बताते हैं कि कितने दिन का कथा? यहाँ पे 7 डेज़ का है। भक्तों क्या आप बताना चाहते हो? भक्तों को मैं बोलना चाहूँगी कि जितना हो सके उतने से ज़्यादा सोसाइटी के लोग जुड़े और अपने बच्चों को भी संस्कार डालें। कहीं ना कहीं हमारे संस्कार भी भटक रहे हैं, क्योंकि आने वाली पीढ़ी को क्या लगता है कि होटल में जाना है, डिस्को में जाना है, ये एन्जॉयमेंट है, ये सब फालतू है। लेकिन उनको ये चीज़ें भटक चुके हैं। उनके लिए ये चीज़ें जो फालतू, वो बोलते हैं ना कि कुछ नहीं होता, भगवान कुछ नहीं करते, उनको ये समझाना बहुत ज़रूरी है। क्योंकि हमारे बुजुर्ग लोग 2 जोड़ी कपड़े में रहते थे, लेकिन आज की पीढ़ी को 10 जोड़ी भी कम पड़ते हैं। उनको ऐसा लगता है भगवान कुछ नहीं करते, हम जो करेंगे वही होगा। उनकी सोच बहुत गलत हो गई है हर चीज़ को लेकर के। उनको ऐसा लगता है हम पॉजिटिव सोचते हैं, लेकिन उनको जब धर्म के लिए आके बिठाओ ना, तो आपको 2 जोड़ी से ज़्यादा किसी चीज़ की रिक्वायरमेंट नहीं है, 2 रोटी से ज़्यादा रिक्वायरमेंट नहीं है। आपका पेट भर जाएगा। आप पिज़्ज़ा बर्गर खा के बीमारियां पैदा करते हो। तो मैं ये बोलना चाहूँगी कि सब आकर के ज्वाइन हो और सीखे कुछ कि हमारे धर्म में क्या है। हमारा धर्म से बड़ा कोई भी धर्म नहीं है, ये वसुदेव कुटुंबकम है। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ